ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં મોઢું છૂંદાયું, હાથ અલગ પડ્યો. ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં ગોડાઉનનું શટર ઉછાળ્યું. બે ત્યાં ને ત્યાં જ હતા, નહોતા થઈ ગયા. વિચલિત કરતો મૃતદેહ મળ્યો. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 5 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. ગોડાઉનમાં માલિક અને કામ કરતા એક કારીગરનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ગોડાઉનનું શટર ઉલડીને સામેના ગોડાઉનના શટરે અચડ્યું હતું અને ગોડાઉન ધરાશાયી થયું હતું, જ્યારે ગોડાઉન માલિકનું આખું મોઢું છૂંદાઈ ગયું હતું. જ્યારે તેમનો દીકરો પણ ઈજાગ્રસ્ત થયો હતો. બંસી પાવડર કોટિંગ નામની ફેક્ટરીમાં વિવિધ સાધનોને કલર અને પાવડર કોટિંગ કરવામાં આવતું હતું, જેમાં કોમ્પ્રેસરમાં કોમર્શિયલ ગેસનો બાટલાનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોમ્પ્રેસરમાં પ્રેશર થતાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે ઓઢવ વિસ્તારમાં રિંગ રોડ પર સબરી હોટલની ગલીમાં અરિહંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બંસી પાવડર કોટિંગ નામના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો છે અને આગ લાગી છે, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડની 5 ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પાણીનો મારો ચલાવીને આગમાં કાબૂમાં લીધી છે. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે 2 વ્યક્તિઓ બ્લાસ્ટના કારણે ગંભીર રીતે ઈજા થતાં ઘટના સ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. 2 લોકોને આગ લાગવાના કારણે ઈજા થઈ હતી, જેથી તેઓને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.